मित्रों आगळ वधता लेसन नंबर 2 में राम सिंह 70 followed Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewellers, through the glass window he saw a generous display of gold and ornaments. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Softly and clearly, pick up a necklace and hide. No noise, information not to be revealed. Top secret, otherwise I will diffuse your system, he threatened. પ્રેમ ચોપરાએ અહીંયા રોબોટને એક ધમકી સ્વરૂપે વાત કરી કે તું દુકાનમાંથી નેકલેસ ગળાનો હાર ચોરી લઈને સંતાઈ જા. કોઈને કહીશ નહીં, આ માહિતી બહાર ના પાડીશ. એકદમ રહસ્યમય રીતે વાત કરી. રામસિંહ 70 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ 70 દુકાનની અંદરની તરફ ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની એકદમ નજીક. હિઝ મેટાલિક પામ, તેના ધાતુમય હાથ, એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, તેનો હાથ ધપાવ્યો ચૂપચાપ આગળની તરફ. એન્ડ નેકલેસ અને ગળાનો હાર વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંક ઓર એ જિંગલ. ક્લિંક એટલે રણકાર, જિંગલ ખણખણાટ વગર એ ગળાનો હાર એણે સ્ટોરેજ યુનિટમાંથી લઈ લીધો. નો બડી ટુક નોટિસ, કોઈએ આ જોયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, મોંઘા જૂના ઝવેરાતો અને ઘરેણાં, અને પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથરાઓ, રત્નો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, કેટલાક દિવસ સુધી આ ચોરી દુકાનમાંથી ઉઠાંતરીની થવા લાગી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, ANIXITY, એન્ઝાઇટી એટલે ચિંતા, કોઈ પણ ચિંતા વગર. એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં કોઈને ખબર ના પડી કે આ ચોરી કોણ કરી જાય છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, દુકાનદારો, દુકાનોના માલિક દ્વારા જે મૂંઝાયેલી પ્રતિક્રિયા બહાર આવી. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે બીકમ લાઉડર, અને એ પ્રતિક્રિયા મોટી થવા લાગી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. અજાગૃત પ્રેમ ચોપરા દુકાનમાંથી ઉઠાંતરીની ઉજવણી ધીમે ધીમે કરવા લાગ્યો હતો. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ, જ્યાં સુધી એક દિવસ એક યુવાન ફળના વેપારીએ જોયું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની ગ્રેપ્સનું એક ઝુમખું ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, આ ધાતુમય બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતું. ચોરી કરીને ઉઠાવતા જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિવીલ્ડ ઓલ ઓવર, અને આ ઘટના બહાર પડી ગઈ. એન્ડ નો સુનર હેડ દે હર્ડ દેન સમ શોપકીપર રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ એ મેટાલિક બ્લુ રોબોટ, અને બધાને મેટાલિક બ્લુ રોબોટની યાદ આવી ગઈ કે તે અહીંયા હતો અને તેના દ્વારા જે લઈ જવાય છે. આ ધ ઇન્ફોર્મેશન રીચડ ટુ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને થોડી જ વારમાં આ બાબત પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 70 જ્વેલરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. કિંમતી રત્નોની ચોરી થતાં પ્રેમ ચોપરા રામસિંહને નિર્દેશ કરતો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પોલીસ પણ તૈયારી સાથે રાહ જોઈ રહી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, અને રેકોર્ડિંગ માટે કમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને રોબોટને પોતાની એની ક્રિયા સાથે કેમેરાની અંદર કેદ કરી લીધા. રામસિંહ રોબોટ વોઝ કોટ, રામસિંહ રોબોટ પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લીડ, FLEE, ફ્લી એટલે પલાયન થઈ જવું કે ભાગી જવું. પ્રેમ ચોપરા ત્યાંથી એ સ્થળેથી જેવું રોબોટને પોલીસે પકડી તેવો જ પ્રેમ ચોપરા ત્યાંથી પલાયન થઈ ગયો, ભાગી ગયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, બાયનોક્યુલરની મદદ વડે. 2 person નોટિંગ ડાઉન, 2 વ્યક્તિઓએ જોયું હતું કે રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઇન હિઝ મેટાલિક નેક, અને રોબોટના ધાતુમય ગરદન ઉપર રામસિંહનો લાયસન્સ નંબર નોંધેલો હતો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 70 ધ થીફ, રામસિંહ 70 ધ બ્લુ મેટાલિક રોબોટ, જે ચોરીના આરોપમાં પકડાયો હતો, તેના માલિક પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. soon after his threat અને તરત જ અને ધરપકડ બાદ પ્રેમ ચોપરા was released on bail
BAIL, બેલ એટલે જામીન, એને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. હી હેડ આર્ગ્યુડ બિફોર ધ પોલીસ આગળ તેણે આર્ગ્યુમેન્ટ પણ કરવા લાગી કે સમવન એલ્સ કોઈકે seems to have tampered with Ram Singh 70's program. Someone else seems to have tampered એટલે છેડછાડ કરવી with Ram Singh 70's program. રામ સિંહ 70ના આ જે ફંક્શન કરેલો પ્રોગ્રામ છે એમાં કોઈકે છેડછાડ કરી એવું લાગે છે એવી દલીલ પ્રેમ ચોપરાએ ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી જ પકડ્યો છે એવી દલીલ કરી. Counsel Goyal argued his thought and reached closer to the judge. Counsel Goyal, વકીલાત કરતા શ્રીમાન ગોયલ છે તેમણે ગળું સાફ કરીને બોલતા જજની નજીક ગયા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to be called in the court. Ram Singh robot ને કોર્ટની અંદર બોલાવવાનો, હાજર કરવાની વિનંતી કાઉન્સિલ ગોયલે જજને કરી, ન્યાયાધીશને કરી કે બધી પ્રેમ ચોપરાની બાબતોને માન્ય ગણીએ, બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે રામસિંહ 70 રોબોટને કોર્ટની અંદર બોલાવવો જોઈએ તેવી દરખાસ્ત રજૂ કરી કાઉન્સિલ ગોયલે. The next day the court was overcrowded with the people to watch a robot in the witness એટલે સાક્ષી. બીજા દિવસે લોકોના ટોળાએ ટોળા કોર્ટની આગળ ઉભરાયા રામસિંહ રોબોટને નિહાળવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી સેકન્ડ સુધી, છેલ્લે સુધી કાઉન્સિલ ગોયલે બધી જ બાબતો પોઈન્ટ આઉટ કરી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, તે વિશ્વાસુ જણાતો એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા, પરંતુ પ્રેમ ચોપરા મનથી અંદર મૂંઝાયેલો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રાય હિઝ માસ્ટર, બિટ્રાય એટલે ચેતરવું, ચીટ કરવું. ધ પ્રોસિડિંગ્સ બિગન એન્ડ રામસિંહ 70 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વિટનેસ બોક્સની અંદર રામસિંહ 70 રોબોટને ઊભો કરવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી. I told by super robots that the memory tape designed in these tapes of robots contain information of the previous week. ગયા અઠવાડિયા પહેલાં જ આ રોબોટની જે મેમરી હતી તે એને નાખવામાં આવી હતી સુપર રોબોટ પ્લાઝા દ્વારા, જ્યાંથી તેની ખરીદી કરવામાં આવી હતી. બટ ઇન કેસ started fortnight after the incident, he not needed information must be wiped out. કે આની મેમરીમાંથી કોઈકે આ સ્મૃતિમાંથી, મેમરીમાંથી બધી જ બાબતો વાઇપ આઉટ કરી નાખી છે, ડિલીટ કરી નાખેલી છે. ધ જજ સેડ, જજે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, કાઉન્સિલ ગોયલે હળવું સ્મિત ફરકાવ્યું. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાની સામે નજર નાખીને એક ટકસી જોઈ રહ્યા. સ્ટેર એટ એટલે એક નજરે જોવું. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન ઇવન સિન્સ, અને કહ્યું કે રોબોટ કાર્યમાંથી મુક્ત છે, અત્યારે કાર્ય નથી કરી રહ્યો. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ, પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ તે વિશ્વાસુ હતો, આત્મવિશ્વાસુ હતો. રામસિંહ 70 વુડ ઓબે હિઝ માસ્ટર, રામસિંહ 70 એના માસ્ટરનું, એના માલિકની આજ્ઞાઓનું પાલન કરશે. ધ સિક્રેટ વોયર સીલ્ડ, અને આ સિક્રેટ સીલ છે, અકબંધ છે, ગુપ્ત છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, જજે આદેશ કર્યો કે તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો, કાઉન્સિલ ગોયલને જણાવ્યું. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ, કાઉન્સિલ ગોયલ રામસિંહ રોબોટ તરફ વળ્યા. હુ ઇઝ યોર માસ્ટર, રામસિંહ 70ને પૂછ્યું કે તમારા માલિક કોણ છે. હી આસ્ક્ડ બ્રીફલી, એમણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, ઝાંખું લાઇટનો પ્રકાશ પડ્યો. એન્ડ આફ્ટર મોમેન્ટરી વિરિંગ આઉટ ધ રોબોટ સ્ક્વિલ્ડ ઇન હિઝ મેટાલિક ટોન, એના ધાતુમય અવાજની અંદર ક્વિક 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 એમ બોલવા લાગ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા, અને એ કહ્યું કે મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, તમે પ્રેમ ચોપરા માટે શું કરો છો. અપોપ્સ
વિરામ લીધો. વીર, ધેન એ મેટાલિક આન્સર અને પછી ધાતુમય અવાજ આપ્યો. ક્લિનિંગ, માવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, અને જણાવ્યું કે સ્વચ્છતાનું કામ, બગીચાનું કામ, પછી ખરીદીનું કામ, સફાઈનું કામ વગેરે વગેરે કાર્ય કરું છું એવો જવાબ પણ રામસિંગ 70એ કોર્ટની અંદર જજની સમક્ષ કાઉન્સિલ ગોયલને આપ્યો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. 6 દિવસ પહેલાંની તમારી પ્રવૃત્તિઓને તમે યાદ કરો. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, અને એના બોલતો રામસિંગ રોબોટને બોલતો અટકાવીને કાઉન્સિલ ગોયલે એને કહ્યું કે તમારા લાસ્ટ 6 દિવસની તમે શું કાર્ય કરી તે યાદ કરીને મને જણાવો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલી એટલે બોરિંગ, કંટાળાજનક. મેમરી ટેપ જે હતું એ યાંત્રિક રીતે કંટાળાજનક રીતે ચાલુ હતું. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ ડોર, ટર્નેડ, મૂવડ 30 steps, tapped the curious shop on the left, instruction signal blank. છેલ્લા 6 દિવસ દરમિયાન એમણે જે કામ કર્યું હતું એ એમણે જણાવ્યું કે મેં ગ્રોસરી ખરીદી, કારમાં લઈ ગયો, લાવ્યો, પછી 4-5 ડગલા ટર્નેડ પાછો જાય છે. અને અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બાદ પછી તેમાં પણ થોડે વિરામ આવ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. નોટિસ ધ પોઝ, યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કે અહીંયા આમાંથી કેટલીક બાબતો બહાર નથી પડતી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે તે સૂચનાઓ એના માલિકે આપેલી એ શું હતી તે વસ્તુ સ્પષ્ટ થતી નહોતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 70. રામસિંગ 70ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગ 70 પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બધી જ માહિતી બહાર નહીં પડી શકે, ખુલ્લી પાડવામાં નહીં આવે. ઇટ શુડ બી કેપ્ટ સિક્રેટ. બટ વાય? કાઉન્સિલ ગોયલ આસ્કડ, પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ losses will be harmed if this instruction are not reported. કાઉન્સિલ ગોયલે જણાવ્યું કે જો તમે આ બધી સૂચનાઓનું રિપોર્ટિંગ નહીં કરો તો કેટલાક ગ્રાહકો અને વેપારીઓને જે નુકસાન થયું છે, એમને લોસ ગઈ છે, તેની ભરપાઈ કોણ કરી શકશે? કાઉન્સિલ ગોયલે એને કન્વિન્સ કરવાનો, સમજવાનો કોશિશ કરી. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ ક્યારે લોકોનું નુકસાન નથી કરતો. રામસિંગ 70 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 70 યાંત્રિક રીતે પ્રતિક્રિયા આપી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોને સહન કરવું પડ્યું છે. સ્પીકઅપ રામસિંગ 70. જલ્દી બોલી નાખ રામસિંગ 70. કાઉન્સિલ ગોયલ જે વકીલ છે એમણે સ્ટ્રેસ એના ઉપર ભાર મૂકતા જણાવ્યું. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. વચ્ચે પ્રેમ ચોપરા બૂમ પાડી ઉઠ્યા કે ના રામસિંગ, કશું બોલીશ નહીં. ધ જજ વોનેડ. જજે તેમને ચેતવ્યા. કીપ ક્વાઇટ, તમે શાંતિ જાળવો, તમે વચ્ચે ના બોલશો. કમોન રામસિંગ 70, ધ જજ સેડ. જજે કહ્યું કમોન રામસિંગ 70, તું બોલી નાખ. રામસિંગ 70 જર્કડ હિઝ હેડ લેફ્ટ. રામસિંગ 70 ડાબી બાજુ તેનું માથું ફેરવ્યું. એન્ડ ધેન રાઇટ, પછી જમણી બાજુ ફેરવ્યું જજની તરફ, ટુવર્ડ્સ ધ જજ. ધ ક્લિકિંગ સાઉન્ડ indicated the hampering of running taps and jamming of the caution signal. Pip, 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Placing system disintegrated. Ramsing robot was diffused. ક્લિકિંગ સાઉન્ડ આવ્યો. એના કપાળની અંદર લાલ લાઇટ થયું જે ડેન્જર દર્શાવતું હતું, અને તેના કપાળની અંદર ટીવી સ્ક્રીન જેવા શટર ખોલવામાં આવ્યા, અને ત્યાંથી સિસ્ટમ ફેલ અને રામસિંગ રોબોટ ડેડ થઈ ગયો છે, ડિફ્યુઝ થઈ ગયો છે, કાર્યરત નથી તેવું સિગ્નલ આવી ગયું. ઓ નો ક્રાઇડ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સનો સેલ્સમેન ચિલ્લાઈ ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝડ. તે ડિફ્યુઝ કરાયેલો છે. હી ઇઝ ડેડ. તો તે મૃતપાય થઈ ગયો છે. There was a hush in the courtroom. અને એકદમ નીરવ શાંતિ કોર્ટરૂમમાં છવાઈ ગઈ. સાયલેન્સ prevailed for long time in the courtroom. અને આ એકદમ નીરવ શાંતિ લાંબા સમય સુધી કોર્ટની અંદર ચાલી. The counsel Goyal cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters.
અને વકીલ ગોયલે જણાવ્યું કે રોબોટ ક્યારેય તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી અને ક્યારેય તે લોકોને નુકસાન નથી કરતા. They could have been injurious to his own existence, અને તેથી તેમણે પોતાની અસ્તિત્વનો અંત આણ્યો છે. થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને રોબોટના જીવનને એક ધમકી આપવામાં આવી હતી. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે રોબોટ તે બધું સિક્રેટ બહાર પાડી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના સિદ્ધાંત મુજબ તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી કહેવાય. ઇફ હી ડીડ નોટ, જો તે એવું નથી કરતો, તો હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાઓને નુકસાન કરી શકે છે. ધીસ કન્ફ્લિક્ટ, અને આ સંઘર્ષ બ્રોટ રામસિંગ સેન્ડ, અને આ સંઘર્ષ, બે બાબતોના વચ્ચેના સંઘર્ષને કારણે રામસિંગે પોતે પોતાની જાતનો, પોતાના અસ્તિત્વનો અંત લાવવાનું નક્કી કર્યું. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ એ લાઈ, જૂઠું બોલવું એના કરતાં, પોતાના માલિકને અવિશ્વાસ પેદા કરવો એના કરતાં પોતાની જાતને અંત આણવો તેણે ઉચિત સમજ્યું. ધ જજ પોન્ડર્ડ ફોર એ વાઇલ, થોડી વાર માટે ગહન વિચાર કર્યો ન્યાયાધીશે, એન્ડ પ્રોક્લેમ્ડ, અને જાહેર કર્યું, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરીના આરોપમાં પ્રેમ ચોપરા દોષિત જાહેર કરવામાં આવે છે. ધ કાઉન્સિલ પ્રિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ એ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ, કાઉન્સિલ ગોયલે તેની ફાઇલો લીધી એન્ડ કોર્ટને વંદન કરી અને કોર્ટની બહાર નીકળી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ નંબર 2નો અંત અહીંયા આપણે કરીએ છીએ. I would like to request you all the students, please read the lesson at home again and again, try to understand the lesson and try to keep the details in your mind, which will be very important for the examination. Thank you very much. Have a nice day.